છે જ્યારે સરકાર એમઆરસી કમિટી બનાવવાની વાત છે, આપણે વિરોધ જ કરીએ છીએ કે એમઆરસી કમિટી જોતી જ નથી, પણ વિરોધ કરવા માટે લેખિત તો જોહે ને. જ્યારે મામલતદાર તમારા ગામમાં આવે અને તમે એમ કહો કે અમારે પ્રતિનિધિ નિમવા જ નથી, ઓકે, આવકાર્ય છે, તમે પંચરોજ કામ કરજો, એમને એમ ના જવા દેતા. પહેલું કામ પંચરોજ કામ કરજો. પણ અમુક ગામના આગેવાનો એમ કહે છે કે અમને લેખિત એક જવાબ તૈયાર કરીને આપો. એટલે એના માટે એક 4-5 મુદ્દાઓ આ જે એમઆરસી કમિટીને લઈને સરકારે જે પરિપત્ર કર્યો છે ને એ પરિપત્રમાં જે ખુલાસાઓ નથી એવું, બરાબર છે. મેં એક અરજી તૈયાર કરી છે. અત્યારે હું આ ફેસબુક લાઈવમાં જ્યાં વાત કરું છું ત્યાં ઉપર લખાણમાં એ અરજીનો નમૂનો પણ મેં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંડેરા ગામમાં આજે જ્યારે મામલતદાર આવવાના છે અને ત્યાંથી જે ફોન હતો એટલે એના માટે મેં અરજી તૈયાર કરી અને રાખી છે. એ અરજી એ નમૂનો છે. એ નમૂનો એમાં ગામ, તાલુકો અને જિલ્લો જે બદલતું હોય એ બદલાવી અને બાકીની વિગત એ જ પ્રમાણે રાખવાની. અમુક ગામોમાં મામલતદારની જગ્યાએ તલાટી મંત્રી આવે છે, તો અહીંયા મામલતદારની જગ્યાએ તલાટી કમ મંત્રી ના મારફત આ રીતે. એટલે જે અરજી છે એ અરજી આ રીતે છે. દાખલા તરીકે આપણે ખંડેરા ગામની જ વાત કરીએ, જે ઉપર મેં લખાણ કર્યું છે, એમાં જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ શ્રી, જિલ્લા સેવા સદન જામનગર મારફત મામલતદાર શ્રી, કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. હવે એમાં જે મારફત કરીને એટલે કે આપણે મામલતદારના માધ્યમથી કલેક્ટરને અરજી કરીએ છીએ, કારણ કે એમઆરસીનો નિર્ણયમાં તો કલેક્ટર જ છે. કલેક્ટર વતી આ મામલતદારો આવ્યા છે કે તલાટી મંત્રી આવ્યા છે. એટલે જ્યાં મામલતદાર શ્રી છે ત્યાં મામલતદાર શ્રીની જગ્યાએ માની લો તલાટી મંત્રી આવતો હોય તો રેવન્યુ તલાટી મંત્રી જે ગામ હોય એ ગામનું નામ, દાખલા તરીકે ખંડેરા છે તો ખંડેરા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર, આ રીતે તમારે એની એટલે એડ્રેસ જે કરવાનું છે આ રીતે. વિષય એમઆરસી કમિટીમાં પ્રતિનિધિ નિમતા પહેલા ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોના ખુલાસાઓ કરવા બાબત વિષય આવો લખવાનો છે. મેં ઉપર અરજી તૈયાર કરીને આપી જ છે, તો ખાલી તમારું ધ્યાન દોરું છું. અને એમાં આપણે જે ખુલાસાઓ પૂછવાના છે એ બહુ સ્પષ્ટ કે રાજ્ય સરકારે 4/7/2026 રોજ જે પરિપત્ર કર્યો છે એ પરિપત્રની અંદર જે ખુલાસાઓ નથી એ ખુલાસાઓ અમે લેખિતમાં પૂછીએ છીએ અને એ ખુલાસાનો જવાબ રાજ્ય સરકાર શ્રી તાત્કાલિક અમને લેખિતમાં આપે. પહેલો ખુલાસો એ છે કે જે વેલ્યુઅર સરકાર એમ કહે છે કે ખેડૂતે વેલ્યુઅર નિમી શકશે, તો વેલ્યુઅર કોણ, ક્યાંથી, કેવી રીતે, એનું લિસ્ટ ક્યાં છે, અમારે વેલ્યુઅરને પસંદ કરવા માટે એના કોન્ટેક્ટ નંબર શું, કેવી રીતે વેલ્યુઅર અમારે પસંદ કરવાનો. તો અમને જે નોટિસ આપો છો આ નોટિસની હારે આ વેલ્યુઅર છે એ વેલ્યુઅરની વિગત પણ અમને આપતા જાવ, એનું લિસ્ટ આપતા જાવ. નંબર 1. નંબર 2, આ સરકાર જે વેલ્યુઅરોનું લિસ્ટ જાહેર કરે છે અથવા તો વેબસાઇટ ઉપર જે મૂક્યું છે, બરાબર છે, એ વેલ્યુઅરો ખેતીની જમીનની કિંમત નક્કી કરનારા છે કે બિનખેતી જમીનની કિંમત નક્કી કરનારા છે, કે મ્યુચ્યુઅલ ફંડ જેવા શેર માર્કેટમાં વેલ્યુઅર હોય છે એની કિંમત નક્કી કરનારા છે. એટલે કયા વેલ્યુઅર છે, ખેતીની જમીન કે બિનખેતીની જમીન, બરાબર છે. એ અને બિનખેતી આ એટલા માટે પૂછવું જરૂરી છે કે હમણાં જ ગુજરાત હાઈકોર્ટે એક જજમેન્ટમાં એવું કહ્યું છે, મારા ધ્યાનમાં આવ્યું છે કે બિનખેતી જમીનની જે વેલ્યુઅર કિંમત નક્કી કરતો હોય એ ખેતીની જમીનની કિંમત નક્કી ન કરી શકે. તો આ વેલ્યુઅર જે તમે કહો છો એ વેલ્યુઅર કયા છે, એગ્રીકલ્ચર લેન્ડ માટેના વેલ્યુઅર છે કે નોન એગ્રીકલ્ચર લેન્ડ માટેના, એ આપણે એમની પાસેથી ખુલાસો પૂછવો ખૂબ જરૂરી છે. બીજું, આ વેલ્યુઅરે જે અમારી જમીનની કિંમત નક્કી કરશે, માની લો બિનખેતી લેન્ડના ઓલા વેલ્યુઅરો છે, તો એ વેલ્યુઅરો જે છે એ વેલ્યુઅરી અમારી જમીનની કિંમત એગ્રીકલ્ચર લેન્ડ તરીકે વેલ્યુ કરવાના છે કે નોન એગ્રીકલ્ચર લેન્ડ તરીકે એ અમારી આ કિંમત છે એ નક્કી કરવાના છે. નંબર 3, જે અમારે ખેડૂત પ્રતિનિધિ આપવાનો છે એ ખેડૂત પ્રતિનિધિ એ અમારા ગામ પૂરતી જમીન
માટે વેલ્યુઅર આપવાનો તો સમજજો આ ખૂબ જરૂરી છે. આ વેલ્યુઅર જે અમે આપીએ છીએ એ વેલ્યુઅર અમારા ગામની જમીન પ્રતિનિધિ, અમે જે એક પ્રતિનિધિ, તમે જે મામલતદાર શ્રી અમારા આગળ પ્રતિનિધિ માંગવા આવ્યા છો, તો આ પ્રતિનિધિ અમારા ગામની અંદર માની લ્યો કે 15 થાંભલા અને 67 ખેડૂતો તારવાળા આવે છે, તો આ 15 + 67 આની જ કિંમત માટે, એટલે કે આ બધાયના એક પ્રતિનિધિ છે કે દરેક જમીનની અલગ અલગ કિંમત નક્કી કરવા માટે અલગ અલગ પ્રતિનિધિ આપવાનો છે. નંબર 1 એટલે ગામ પૂરતો પ્રતિનિધિ છે. એવી જ રીતે આખા તાલુકા માટેનો પ્રતિનિધિ છે, આખા જિલ્લા માટેનો પ્રતિનિધિ છે, જિલ્લા બહારનો પ્રતિનિધિ અમે આપીએ. દાખલા તરીકે જામનગર વાળા એમ કહે કે અમારો પ્રતિનિધિ પાલભાઈ છે, દ્વારકા વાળા એમ કહે કે અમારા પ્રતિનિધિ જયેશભાઈ પટેલ સુરત ખેડૂત સમાજ વાળા છે. તો આ ચાલી શકે? કારણ કે એમાં કોઈ ચોખવટ પરિપત્રમાં નથી ખેડૂતનો પ્રતિનિધિ કોણ રહી શકે અને કોણ ના રહી શકે. ખેડૂતોએ પ્રતિનિધિ આપવાનો છે. તો એ ખૂબ જરૂરી છે ખુલાસો કરવા માટે. નંબર 4, આ વેલ્યુઅરો જે સરકાર આપણને આપે છે, આ વેલ્યુઅરોને જે કંઈ એની સાથે માની લ્યો કે મારા ખેતરમાં થાંભલો આવે છે અને મારે વેલ્યુઅર નીમવાનો છે, તો એ વેલ્યુઅર મફત તો, અમદાવાદનો કોઈ મેં વેલ્યુઅર પસંદ કર્યો તો એ મફત તો નથી આવવાનો, એ પૈસા લેવાનો છે. તો આ પૈસા, એની ફી કોણ ચૂકવશે? કંપની ચૂકવશે, રાજ્ય સરકાર ચૂકવશે કે ખેડૂતે ચૂકવવાની છે, કે આ વેલ્યુઅર માનદ સેવા એટલે કે ફ્રીમાં કામ કરવાનો છે? આ પ્રશ્ન ખૂબ જરૂરી છે, ખૂબ મહત્વનો. અને 5મો અને છેલ્લો પ્રશ્ન કે જે વેલ્યુઅરો આ અમે નક્કી કરી દીધા, કલેક્ટરે એનો વેલ્યુઅર નક્કી કરી દીધો, કંપનીએ એનો વેલ્યુઅર નક્કી કરી દીધો, ખેડૂતે એનો વેલ્યુઅર નક્કી કરી દીધો, પછી આ વેલ્યુઅરો છે, આ વેલ્યુઅરો અમારી જમીનનું મૂલ્યાંકન કેવી રીતે કરશે? એ મૂલ્યાંકન કરવાની પદ્ધતિ કઈ પદ્ધતિથી એ મૂલ્યાંકન કરશે? અલગ અલગ પદ્ધતિઓ છે. દાખલા તરીકે દસ્તાવેજોના આધારે છેલ્લા 3 વર્ષમાં એક ગામમાં જેટલા દસ્તાવેજો થયા હોય, આ દસ્તાવેજોની સરેરાશ કાઢવાની એક પદ્ધતિ છે. એક પદ્ધતિ જેટલા દસ્તાવેજો છે એને ઉપરથી એટલે કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે. માની લો કે 5 લાખનો વીઘો, 4 લાખનો વીઘો, 3 લાખનો વીઘો, 2 લાખનો વીઘો, 1 લાખનો વીઘો અને 50,000નો વીઘો. આ 6 દસ્તાવેજો છે, તો એને ઉપરથી નીચા ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે અને એમાં નીચેના 3 દસ્તાવેજો, મેં કહ્યા ટોટલ 6 દસ્તાવેજો છે, એક 3 વર્ષમાં 6 દસ્તાવેજો થયા છે, આ 6 દસ્તાવેજોને ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ એટલે 5 લાખ, 4 લાખ અને 3 લાખ, આ 3 આવે. નીચેના 2 લાખ, 1 લાખ અને 50,000 વાળા દસ્તાવેજ જે છે એ નીકળી જાય. એ 3ની સરેરાશ એટલે કે જેટલા દસ્તાવેજો 3 વર્ષમાં થયા હોય એને ઉતરતા ક્રમમાં ગોઠવવા અને એ ગોઠવા પછી એમાંથી 50% બહાર કાઢી અને જે 50% વધે છે એની સરેરાશ કાઢવી. આ એક પદ્ધતિ છે. બીજી, મેં કહ્યું એમ આખા 3 વર્ષમાં 6 દસ્તાવેજ થયા છે તો 6/6ની સરેરાશ કાઢવી. એનાથી આગળ એક પદ્ધતિ એવી છે કે ભાઈ વેલ્યુઅરો છે એ છેલ્લા 3 વર્ષમાં થયેલા દસ્તાવેજ બાબતે દરેક વ્યક્તિને મળે, એમને જઈને પૂછે કે તમારો દસ્તાવેજ છે એ 6 લાખનો છે, પણ ખરેખર તમે જમીન કેટલામાં વેચી હતી અથવા તો કેટલામાં લીધી છે? તો એ ભાઈ કહેશે કે મેં દસ્તાવેજ 6 લાખનો કર્યો પણ જમીન તો મેં 20 લાખમાં વેચી છે. તો માર્કેટ ભાવ કયો નક્કી થાય? 20 લાખ રૂપિયા છે એ માર્કેટ ભાવ કહેવાય. દસ્તાવેજ કેટલામાં થયો છે એ તો જંત્રી ભાવની બરાબર વયું જાય છે. એટલે આ પદ્ધતિથી તમે કરવાના છો. એવી જ રીતે રાજ્ય સરકાર જ્યારે પોતાની જમીન આપે છે ત્યારે એક આખી અલગ પદ્ધતિ છે. એમાં જે જમીન આપવાની હોય, વેચવાની હોય, એ જમીન માટેની એક કમિટી બેસે છે, જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ. અને આ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ છે એ જમીનના અલગ અલગ એના જે પાસાઓ છે જેને ફેક્ટર કહેવામાં આવે એ ફેક્ટર લાગુ કરે છે. દાખલા તરીકે હાઈવે ટચથી કેટલી નજીક છે, કોમર્શિયલ વિસ્તારથી કેટલી નજીક છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયાથી કેટલી નજીક છે, નેશનલ હાઈવેથી કેટલી નજીક છે, ગામથી કેટલી નજીક છે,
આવા અલગ અલગ ફેક્ટરો જે છે એ ફેક્ટરોના ગુણાંક નક્કી થયેલા હોય, એ ગુણાંક એની અંદર ઉમેરવામાં આવે છે. એટલે એ ગુણાંક ઉમેર્યા પછી એમાં 50%, 100%, 200% સોલેશિયમ એડ કરવામાં આવે અને પછી એ જમીનનું મૂલ્યાંકન આ ડીએલવીસી જે છે, જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ, ડીએલવીસી ખેડૂતની જમીન વીજ લાઈનોમાં આપવાની હોય ત્યારે અત્યાર સુધીમાં ડીએલવીસી બેસતી હતી, પણ એ આખી અલગ પદ્ધતિ હતી. જ્યારે આપણી જમીન કંપનીઓને આપવાની હોય ત્યારે આવા ગુણાંકો એડ નથી થતા, સોલેશિયમ એડ નથી થતું. એટલે આ 4-5 જે પદ્ધતિઓ મેં કહી, આવી કેટલી પદ્ધતિઓ હશે જમીન મૂલ્યાંકન કરવાની, તો એમાંથી કઈ પદ્ધતિથી આ લોકો આપણી જમીનનું મૂલ્યાંકન આ વેલ્યુઅરો કરવાના છે, આ તો આપણને ખબર હોવી જોઈએ ને. એટલે આવી બાબતો જે છે, ખુલાસાઓ જે છે, આ ખુલાસાઓ લેખિતમાં પૂછવાના છે અને એની અરજી મેં તૈયાર કરીને ઉપર આપી છે. અત્યારે જે હું વાત કરું છું આમાં જ ઉપર લખાણમાં એ અરજી તૈયાર કરેલી છે. આના સિવાય જે ગામોમાં મામલતદારો આવવાના હોય તો અમારી ટીમમાંથી કહેશો તો એ પણ તમને આ અરજી તૈયાર કરીને આપશે. એટલે લેખિતમાં અરજી તમારે તૈયાર કરીને આપવાની છે અને એ અરજીમાં નીચે ગામના ખેડૂતોએ આ સહી કરી અને આપવાની છે. એટલે બધાઈને વિનંતી છે અને હું એવું નથી કહેતો કે તમે બધા ફરજિયાત આપો જ, કોઈ આગ્રહ નથી મારો એવો, પણ મને એવું લાગ્યું કે આ બાબતે ખેડૂતોના બહુ બધા ફોન આવે છે તો એના કરતાં બેટર છે કે એકવાર ફેસબુક લાઈવ થઈ અને એક માહિતી ખેડૂતો સુધી પહોંચાડી દઈએ, જેથી કરીને મને પણ તમે ફોન કરો એનાથી હું ડિસ્ટર્બ થાય એવું નથી કહેતો, પણ ઘણીવાર એવું બને કે એવા કામમાં ક્યાંક હોઈએ, મિટિંગમાં હોઈએ, ફોન ના ઉપડો હોય તો એ તમારે પણ હેરાન ન થવું પડે, મારે પણ ઓછું હેરાન થવું પડે. એટલે અહીંયા અરજીનો નમૂનો મેં તૈયાર કરીને ઉપર આપ્યો જ છે. એ નમૂના મુજબ તમે લેખિતમાં માગણી એમની પાસેથી ખુલાસાઓ પૂછી શકો છો અને જ્યાં સુધી આ ખુલાસાઓ ન આપે સરકાર ત્યાં સુધી આપણે પ્રતિનિધિ આપવાનો નહીં, એવું આપણે નીચે લિખિતમાં કહ્યું છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ આ ખુલાસાઓ સરકારશ્રી ન આપે ત્યાં સુધી અમારી પાસેથી વેલ્યુઅર નીમવા બાબતે, પ્રતિનિધિ નીમવા બાબતે અમને આમાંથી મુદત આપવા વિનંતી છે. એટલે એમ કરીને આપણે ઇનડાયરેક્ટ ના પણ પાડી દીધી અને સરકારનો ખુલાસો આપણે માંગી લીધો કે તમે આટલા ખુલાસાઓ કરો. આ ખૂબ જરૂરી છે, મને જે લાગે છે એ મેં તમારી સમક્ષ મૂક્યું છે. એટલે આપને જો એવું લાગતું હોય કે ના આ જરૂરી છે, ખેડૂતો સુધી પહોંચાડવા જેવી બાબત છે, તો તમે આને શેર કરો, ફોરવર્ડ કરો અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો એવી આપ સૌને વિનંતી છે.